બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો એક પણ શેર તમારી પાસે હોય તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે બીએસસી છેલ્લા એક મહિનામાં 14% થી વધારે ડાઉન થઈ ચૂક્યો છે અને એના ઓલ ટાઈમ હાઈ થી 27 થી 28% ક્રેશ થઈ ચૂક્યો છે। બીએસસી કયા ન્યૂઝના હિસાબે આટલો બધો ક્રેશ થઈ ચૂક્યો છે, હવે આ સ્ટોકમાં એન્ટ્રી લેવી જોઈએ કે નહીં, એવા તમામ સવાલોનો જવાબ હું આપવાનો છું। એના પહેલા આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો। મિત્રો, બીએસસી ની મેન કમાણી એફએનઓ એટલે કે ઓપ્શન ટ્રેડિંગ અને ફ્યુચર ટ્રેડિંગ માંથી કરે છે। અત્યારે સેબી દ્વારા નવો કાયદો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સેબીનું કહેવું એવું છે કે 90% રિટેલ ઇન્વેસ્ટરો ટ્રેડિંગની અંદર લોસ કરે છે, જેના હિસાબે વીકલી એક્સપાયરીને અમે મંથલી એક્સપાયરી કરી દઈશું। મિત્રો, બીએસસી સ્ટોકની ફાઇનાન્સની વાત કરું તો માર્કેટ કેપ 88,000 કરોડનું છે, 55% જેટલું પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો છે। છેલ્લા 12 મહિનામાં પ્રોફિટ ગ્રોથ 165% અને સેલ્સ ગ્રોથ 80% જેટલો છે। બીએસસી સ્ટોકની મહત્વની વાત જણાવું તો એફઆઈઆઈ ડીઆઈઆઈ રેગ્યુલર બાઇંગ કરે છે અને પબ્લિક વેચાણ। ટ્રમ્પના હિસાબે અત્યારે તો માર્કેટ ડાઉન જોવા મળે છે, પરંતુ લોંગ ટાઈમ માટે આ સ્ટોકને ઇન્વેસ્ટ કરવો જોઈએ કે નહીં, તમારું શું કહેવું છે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો।